નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે નગરપાલિકામાં બે મશીન છે, બીયુ અને સીયુ. આ થોડીક અલગ છે. એમાં આ વખતે મેક્સિમમ નગરપાલિકામાં ચાર ઉમેદવાર 4 વોટ આપી શકશે, જે તમે અહીંયા જોઈ શકો છો. મેક્સિમમ 4 આપી શકશે અને એ 4 વોટ આપ્યા પછી ઉમેદવારે કમ્પલસરી રજીસ્ટર બટન દબાવવાનું રહેશે. જો રજીસ્ટર બટન નહીં દબાવે તો એનો વોટ ગણાશે નહીં. જો કદાચ વોટ કેન્સલ કરવો હોય તો આપણે એક બટન ફરીથી પ્રેસ કરીશું તો એ કેન્સલ થઈ આપણે ફરીથી બીજાને આપી શકાશે. ત્યારબાદ ફાઇનલ આપણે રજીસ્ટર કરીશું ત્યારે જ એ મત આપણો અહીંયા રજીસ્ટર ગણાશે. મેક્સિમમ 4. 1 પણ આપી શકાય, 2 પણ આપી શકાય, 3 પણ આપી શકાય, પણ 4 થી વધારે નહીં આપી શકાય. ફોર એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ આપણે 1, 2, 3, 4. હવે હું 5મું બટન દબાવીશ તો એ પ્રેસ જ નહીં થાય. જ્યાં સુધી હું આપેલો મત કેન્સલ નહીં કરું કોઈને ત્યાં સુધી હું બીજો બટન દબાવી શકું નહીં. આ હું કેન્સલ કરું તો આપીશ તો હું આપી શકું. અને ત્યારબાદ છેલ્લે રજીસ્ટર તો આપણે ખાસ કરવાનું રહેશે. જો રજીસ્ટર નહીં કરીએ તો આપણો મત રજીસ્ટર થશે નહીં. એટલે રજીસ્ટર બટન દબાવવાનું ખાસ યાદ રાખવું પડશે. રજીસ્ટર દબાવીશું એટલે બીપ અવાજ આવશે, એનો મતલબ એ કે આપણો મત રજીસ્ટર થઈ ચૂક્યો છે.